મોટા ભાઈને ત્યાં આગળ દિવસે જમ્યા બાદ બીજા દિવસે જમવા ન આવતા પરિવાર ઘરે તપાસમાં આવ્યું હતું. દરવાજો ન ખુલતા બારી તોડી જોતા ભાઈ બેભાન અવસ્થામાં નજરે પડ્યો હતો. 108ને જાણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટના અંગે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મોત કેવી રીતે થયું, કયા કારણે થયું, સુસાઇડ કર્યું છે કે પછી અન્ય કારણોસર થયું તેના જવાબ શોધવા પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર ભડકોદરા ગામની હદમાં કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક ખાતે રહેતા ધર્મેન્દ્ર જયંતિભાઈ પંચાલ ગત રોજ રાત્રિના સોસાયટીમાં રહેતા તેના મોટા ભાઈ કલ્પેશભાઈ પંચાલને ઘરે જમવા આવ્યા ન હતા, જેને લઈ આજરોજ તેઓ તેમના ભાઈને ત્યાં બોલાવવા ગયા હતા, પણ ઘરનો દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા તેઓએ બારીનો કાચ તોડી અંદર જોતા ભાઈ બેશુદ્ધ અવસ્થામાં પલંગ પર નજરે પડ્યો હતો અને તેઓએ ત્વરિત અસરથી 108ને જાણ કરતાં 108 ટીમ તેમના ઘરે આવી તપાસ કરતા ધર્મેન્દ્રભાઈ મૃત હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે પરિવારજનો દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તબક્કે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી. ઘટનામાં ધર્મેન્દ્રકુમાર પંચાલના રહસ્યમય મોતથી સવાલ ઉઠ્યા હતા, જેનો પડદો ઉચકવા પોલીસ દ્વારા મોત કેવી રીતે થયું, કયા કારણોએ થયું, સુસાઇડ કર્યું છે કે પછી અન્ય કારણોસર થયું તેના જવાબ શોધવાની કવાયત શરૂ કરી હતી. ઘટના પાછળ પત્નીના ગૃહત્યાગનું કારણ સામે આવી રહ્યું છે, જે અંગે પણ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.